બોરીવલી ટુર્નામેન્ટ ભવ્ય અને સારું ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યું છે બોરીવલી ગામ તરફથી અને આજે એનો બીજો દિવસ છે. બાર બેસ ને ખાલી ઓરજા બેસ કઈ નથી લાવવાનું બોલ આતું ઓય ઓય આ એક ના આયા તું આયા જા ઘડી તું આયા જા. પહેલી ઓવર પાવર પ્લે 5 ઓવરનો મેચ રહેશે આ. ઓકે પ્લે. પહેલી ઓવરનો પહેલો બોલ અને મેચ ચાલુ થઈ ગઈ છે અને સ્લો રન નાખી દીધો છે બોલ. ફિલ્ડર મોજૂદ છે, થોડી મિસ ફિલ્ડિંગ ત્યાં અમારા રિંકુભાઈ સરસ ફિલ્ડર છે, બેટિંગ બહુ સારી કરે છે અને ફિલ્ડિંગ બી બહુ સારી કરે છે. શુભમભાઈ અને અમારા આકાશભાઈ જે ઓપનિંગ બેટ્સમેન અને આ સ્ટેટ મારી દીધો છે. પાવર પ્લે નો ફૂલ મોકો અને પહેલો જ બોલ 4 રન એમ્પાયર નો ઇશારો. આગળ 12 બોલ જાય છે પહેલી ઓવરમાં. આગળ ભીનો થઈને આવશે તો નવો બોલ જ દેવામાં આવશે. બે ટીમને વિનંતી છે. चेंज कर बॉल दा बीजो दे बॉल થોડું બહાર આપણા રોડનું કામ ચાલુ છે. આપણા બીએમસી તરફથી બહુ સારા કામ કરે છે કે આપણા બીએમસી સરકાર, તો અહીંયા થોડું રોડનું કામ ચાલુ છે તો પાણી બહુ વધારે નાખી દીધું છે એમને. બે બોલ 5 રન પુણે શિવાજીનગરનો સ્કોર. ત્રીજો બોલ અને આ બહુ સારો બોલ નાખ્યો તો બેટ્સમેન એકદમ ચોકી ગયા. અને પાછો એકદમ કટ કરી દીધો છે અને ડિક્લેર ઝોનમાં એમ્પાયરનો ઇશારો 1 રન. પડદાને લાગશે તો 1 જ રન. બેનર પડદો કયો અને આ બોલ થોડો નીચે રહી ગયો અને બોલ ડોટ. અને ઓવરનો લાસ્ટ બોલ, હવામાં બોલ, ત્યાં ફિલ્ડર કોઈ મોજૂદ નથી. 1 બાઉન્સ અને સીધો ફિલ્ડરના હાથમાં અને આ 4 રન. બહુ મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે. એમ્પાયરનો ઇશારો 4 રન. ઓવર થઈ ગઈ છે 10 રન. 1 ઓવર 10 રન. પાવર પ્લે પહેલો. જોઈએ અમે આકાશભાઈ તલસાણિયા કેપ્ટન છે પાલઘર ટીમના.
હવે એ કોને બીજી ઓવર સોંપે છે? મને લાગે છે ખુદ આકાશભાઈ નાખશે કે હું? પાવર પ્લે ખતમ થઈ ગયો. 4 તમારા પ્લેયર અંદર કમ્પલસરી જોશે. આપણો ક્રિકેટનો નિયમ છે, એને આપણે પાલન કરવાનું છે ભાઈ. બધા ટીમને વિનંતી છે એ યાદ રાખજો. અને 4-5 નો રૂલ છે. અને અમારા સાયમન જે 2 દિવસથી કતક મહેનત કરે છે અમારા બોરેલી ગામથી, જોઈ શકો તમે ત્યાં સ્ક્રીન મારે છે તે. બોલરને એમનું નામ જરા જણાવજો. ભાવેશભાઈ બીજી ઓવર લઈને. અને પહેલો જ બોલ ઉપર ગયો છે અને આ ડાયરેક્ટ, ઓહો, બહુ શાનદાર ફિલ્ડિંગ. એમના ટીમના માટે 5 રન બચાવ્યા છે. બહુ શાનદાર ફિલ્ડિંગ. અને આપણે પાસે અહીંયા બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝની બધા આપણે ઇનામ રાખ્યા છે. અને આ ફૂલ ટોસ પાછો જોયો ત્યાં ફિલ્ડર મોજૂદ છે અને 1 બાઉન્સ 2 બાઉન્સ 2 રન દોડીને પૂરા કર્યા છે. બે બોલ 13 રન પુણે શિવાજીનગરનો સ્કોર. અને પાછો રિવર્સ ને અટેમ્પ કરવાની પણ બોલ ડોટ. મારું કહેવાનું છે આપણે સર્કલ ગ્રાઉન્ડ નથી તો આપણે અહીંયા રિવર્સ રમવાની જરૂરત નથી. જેટલું આપણે સામે લેગ સાઈડ રમશું એટલું સારું રહેશે આપણે હતું. અને આ યોર્કર બોલ બહુ શાનદાર. પાછો ડોટ થઈ ગયો છે. 4 બોલમાં ખાલી 3 આપ્યા રન. ટોટલ 13 રન થઈ ગયા છે પુણે શિવાજીનગરનો સ્કોર. અને આ બેટ નીચે બોલ, ત્યાં ફિલ્ડર મોજૂદ છે અમારા ઉત્તમભાઈ. 1 જ રન મળશે ત્યાં. ઓવરનો લાસ્ટ બોલ. અને આ ઉપાડવાની મારવાની કોશિશ પણ ડોટ બોલ અને ઓવર. એમ્પાયરને પૂછીને પાણી મંગાવજો ભાઈ. ઓકે ઓકે, જાઓ જાઓ. ત્રણ ઓવર પછી એમ્પાયરને ડિસિઝન દીધો છે કે પણ તમે પાણી લઈ શકો છો 3 ઓવર પછી. બે ઓવર 14 રન પુણે શિવાજીનગરનો સ્કોર. બહુ સારો સ્કોર છે. જેવી રીતના
જે સિમ્પોલી શિવાજીનગર ગાવદેવી ગ્રાઉન્ડનું રાજ ત્રીજી ઓવર લઈને રાજ પાલગર એ ટીમ તરફથી આયા તો બેસ આયા બેસ હાલ છે બેસ ના ના એમનું સોલામનું ફોન વાગે છે ને વાગવા દે અને આ પહેલો જ બોલ માર દીધો છે. જોઈએ સીમા રેખા બહાર 6 રન એમ્પાયરનો ઇશારો. મેન ઓફ ધ મેચ બીજી ઓલી ટી શર્ટ લઈને આવે છે અત્યારે આપણી બોલ આપી દેજો ફટાફટ. રાજ બોલાના નામ રાજ છે ને નામ રાજભાઈનો પહેલો જ બોલમાં બહુ લાંબો હિટ મારી દીધો. શોર્ટ બોલ અને તે ડિક્લેર ઝોનમાં બોલ જશે. એમ્પાયરનો ઇશારો 1 રન. તમે અટેમ્પ કરશો પહેલો બાઉન્સર તો કાંઈ નહીં મળે ભાઈ. ઓવરનો ત્રીજો બોલ અને પાછો શોટ અને એટલો જ શાનદાર શોટ ગુમાવી દીધો છે અને આ લાંબો હિટ 6 રન માટે પુણે શિવાજીનગરનો સ્કોર આગળ વધતો વધતો રન કેટલા થયા 27. 3 બોલ 3 બોલમાં 27. આ અત્યારે 3 બોલમાં 13 રન આવી ગયા છે. બહુ મોંઘી ઓવર આવી ગઈ છે રાજભાઈની. અરે ભાગા ને કે બોલરના થોડા હાવ ભાવ એકદમ વિખરી નાખ્યા છે. ઓવરનો ચોથો બોલ અને પાછો શોર્ટ બોલ હતો પણ ગ્રાઉન્ડ શોટ રમી દીધો છે. ત્યાં ફિલ્ડર મોજૂદ છે. મિસ ફિલ્ડિંગ અને હા શું શાનદાર ફિલ્ડિંગ. ત્યાં 2 રન દોડીને પૂરા કર્યા છે. પુણે શિવાજીનગરનો સ્કોર હજુ આગળ વધતો વધતો 29 રન થઈ ગયા છે. 4 બોલ. પાંચમો બોલ શોર્ટ બોલ હતો પણ ત્યાં છોડી દીધો છે. એમ્પાયરનો ઇશારો વ્હાઇટ અને વ્હાઇટ પ્લસ. ટોટલ 2 રન મળશે. ટોટલ 2 રન વ્હાઇટ અને વ્હાઇટ પ્લસ. પુણે શિવાજીનગરનો સ્કોર હજુ આગળ વધતો 31 રન થઈ ગયા છે અને આ ગ્રાઉન્ડ શોટ રમી દીધો છે. ફિલ્ડર મોજૂદ છે ત્યાં ઉત્તમભાઈ. થોડી મિસ ફિલ્ડિંગ થઈ ગઈ પણ ત્યાં 1 જ રન મળશે. ઓવરનો લાસ્ટ બોલ 32. ત્રીસરી ઓવર ચાલુ છે. બહુ શાનદાર સ્કોર છે. ઓવરનો લાસ્ટ બોલ અને આ જોરથી મારવાની કોશિશ. ત્યાં ફિલ્ડર મોજૂદ છે. જો એ કેચ અને આ 1 વિકેટ પડી ગઈ છે પાલઘર. પુણે શિવાજીનગરના ઝટકો લાગી ગયો છે બહુ મોટો. 3 ઓવર 32 રન. અને પાણી તમે લઈ જઈ શકો છો. પાણી લઈ જાઓ. પાણી લઈ જઈ શકો છો. વિશાલ વિશાલ ઓ વિશાલ 2 ઓવર 20 બનાવવાનું તો ખાલી વધારે વિશાલ 2 ઓવર 20 થઈ ગયું
ઓવરનો 22 બીજી ઓવર લઈને પાલઘર એ તરફથી 32 રન થઈ ગયા છે. અને આ જોરથી મારવાની કોશિશ, બોલ ડોટ. થર્ટી ટુ. આહો, જોરથી મારવાની કોશિશ પણ એમ્પાયરનો ઇશારો, વ્હાઇટ અને વ્હાઇટ પ્લસ ટોટલ 2 રન મળશે. પુણે શિવાજીનગરનો સ્કોર 34 થઈ ગયો છે. ચોથી ઓવર ચાલુ છે અને એક બોલ થયો છે. હજુ પણ 11 બોલ પડ્યા છે. જોઈ છે ત્યાં હજુ એક વ્હાઇટ મળશે કે? હા મળશે. એમ્પાયરનો ઇશારો, વ્હાઇટ બોલ. 35 રન થઈ ગયા છે અને બહુ શાનદાર સ્કોર છે પુણે શિવાજીનગરનો. ઓવરનો બીજો બોલ અને આ લો ફૂલટો હતો, સ્ટેટ મારી દીધો છે અને આ 6 રન માટે જાય છે બહાર. એમ્પાયરનો ઇશારો, 6 રન. અહીંયા બેટ્સમેનનું નામ શું છે? ભૂલી ગયો. આકાશ. હલો. જૂનો બોલ આપી દેજો જરા. જૂનો જોઈએ તો આપી દેજો. ધૂળ લાગશે તો હજુ કાળો થશે. ઓલો જાય છે આમ તો. ઓવરનો ત્રીજો બોલ અને આ પાછો એકદાર, જોરથી મારવાની કોશિશ પણ બોલ ડોટ. 3 બોલ સ્કોર થઈ ગયો છે 41. ઓવરનો ચોથો બોલ અને શોર્ટ બોલ હતો, એને ફરાવી દીધો છે. ત્યાં ફિલ્ડર મોજો અને 6 રન. એકદમ લોલીપોપ કેચ હતો. હલો એકદમ. હલો. 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 ઉત્તમભાઈ પાસે પણ ત્યાં કેચ ડ્રોપ અને 6 રન માટે બોલ વયો ગયો અને ઝાડને પણ લાગ્યો હતો. એમ્પાયરનો ઇશારો હતો. ઓવરનો બોલ શો અને સ્લોર વન ડિલિવરી નાખ્યો તો ત્યાં ઉત્તમભાઈ ફિલ્ડર પાસે મોજૂદ છે અને 2 રન ભાગવાની કોશિશ હતી પણ 1 જ રન લેશે. ત્યાં ટોટલ સ્કોર થઈ ગયો છે 48. હજુ પણ એક બોલ બાકી છે. આની પછીની મેચ જોતો જરા કોની ઓવરનો લાસ્ટ બોલ
અને આગળ આવીને મારવાની કોશિશ, ત્યાં ફિલ્ડર કોઈ મોજૂદ નથી અને આ 1 બાઉન્ડ 4 રન. બહુ શાનદાર રમે છે પુણે શિવાજીનગર. સ્કોર થઈ ગયો છે 52. એમ્પાયરને પૂછીને જરા પાણી મંગાવજો ભાઈ. લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. 4 ઓવરમાં 52 રન થઈ ગયા છે. આની પછીની મેચ નાના સોપાલા ડોન ગલ્લી અને પુણે નીગડી, એમની બંનેની મેચ છે. તો ભાઈ ટીમ અગર ઓનલાઈન મેચ જોતા હોય તો ભાઈ જલ્દથી જલ્દ ગ્રાઉન્ડમાં આવી જાજો. અને અમારા નાના સોપાલા ડોન ગલીનું આગમન છે ભાઈ. જલ્દી જલ્દ જોરથી તો તાળીઓથી ગડગડાટ એમનું જરા વધાવજો ભાઈ. ફિફ્ટી ટુ થઈ ગયા છે 4 ઓવર. ઓલા કને બેઠો છે ઉપર કેમેરો લગાડ્યો છે. અમારા સબ્બુભાઈનું આગમન છે બોરલી ગામમાં અને એમનો આજે બર્થડે છે. અને હા બર્થડે નું નામ લીધું અને લાંબો હિટ હતો, પણ શું કરીએ ઝાડ થોડું વચ્ચે આવી ગયું. અને આ ડિક્લેર ઝોનમાં બોલ ઓવરથ્રો રન. એમ્પાયરને ચાલો જોઈએ કેટલા રન મળે છે. ટોટલ બે રન મળશે. અટેમ્પ પહેલા કરી નાખ્યો બે પણ ક્રોસ નથી થયા ને. અટેમ્પ કરી નાખ્યો સર પણ ક્રોસ નથી થયા. જય માતાજી. અને આકાશભાઈનો સ્કોર છે 20 બોલ અને 43. બહુ શાનદાર બેટિંગ કરે છે આકાશભાઈ. અને આ શું શોટ માર્યો છે, ગેપમાં બોલ છે. ફિલ્ડર ભાગે છે ત્યાં બોલ પાછળ અને બહુ શાનદાર ફિલ્ડિંગ. અને આગળ આવવાની કોશિશ મારવાની પણ બોલ ત્યાં એમ્પાયર નહીં સર વાઇડ બોલ. હાલ હું ફોન કરું. હા હા હાલો વાત કરીએ. ટોટલ સ્કોર કેટલો થઈ ગયો છે 57. અને આગળ આવવાની મારવાની કોશિશ એક્સ્ટ્રા કવર ઉપર રમે છે. ફિલ્ડર મોજૂદ છે અને લોલીપોપ કેચ. આમની ટી શર્ટ કલર કયો છે? બ્લેક લઈ લે. બ્લેક એક નંબર લાગે. લઈ જા ને એમના બધી. રવા દાતા નથી આવી. 2 વિકેટ પડી ગઈ છે. ટોટલ સ્કોર થઈ ગયો છે 57. ઓય ને રન નેપાલી સ્કોર બોલ 3 બોલ હજુ બાકી છે. જોઈએ 50 થાય છે કે નહીં અમારા આકાશભાઈના 50 રન માટે 7 રનની જરૂરત છે આકાશભાઈ 50 માટે.
ઓવરનો ચોથો બોલ. અને આ ફૂલ ટોસ બોલ હતો ફિલ્ડરના પાસે મોજૂદ અને ઓહો હજુ પણ 2 બોલ બાકી છે અને કુનાલભાઈ 43 ઉપર રમે છે. 7 રનની જરૂર છે. 2 બોલ બાકી છે. આકાશભાઈ સોરી. અને આ આકાશભાઈનો લાંબો હિટ ત્યાં શિવારેખા બાર 6 રન. ચાલુ છે 49 ઉપર રમે છે. 1 બોલ બાકી છે. હજુ 1 રનની જરૂરત છે 50 માટે અને હાફ સેન્ચુરી તો કમ્પ્લીટ થઈ ગઈ છે પણ કેટલા રન ત્યાં મોજૂદ પડે જોઈએ. 2 રન દોડીને પૂરા કરશે અને આ વિકેટ 1 શોર્ટ રન 1 રન શોર્ટ છે. 1 જ રન મળશે ત્યાં. આકાશ નામનો આકાશભાઈ ભોજયા બહુ શાનદાર બેટિંગ કરીને 50 રનની પારી કરી છે એમના પુણે શિવાજીગરમાં 66 સ્કોર. ટોટલ સ્કોર થઈ ગયો છે 65 અને 66 રનની જરૂરત છે. બોટલ જોજે ખાલી બોટલ બોટલ ગોત ના બહુ શાનદાર બેટિંગ કરી છે. પુણે શિવાજીનગર બહુ શાનદાર ટીમ છે અને એમને પહાડ જેવો સ્કોર ઊભો રાખ્યો છે. પાલઘર 66 વિન છે 65 થયા છે. બેટિંગ બોલ દે અરે બોલ મૂકે બોલ છે ને આજ કોઈ ન દેતો ને કોઈ પણ આવે ના મૂકતું હોય ફિલ્ડિંગ લગાડી દેજો પુણે શિવાજીનગર ફિલ્ડિંગ લગાડી દેજો જલ્દી જલ્દ. હેલો હા कैसा है मतलब जो कस्टमर रहते हैं उनके लिए हम लोग डायरेक्ट ला के देते, डायरेक्ट वहाँ पे बैठने नहीं मिलेगा।
પુણે શિવાજીનગર બહુ શાનદાર બેટિંગ કરી છે. શું રવા દે હું કામ છે કઈ નો કાઢી જવા દે તું સી ખબર હશે કાક પુણે શિવાજીનગર ફિલ્ડિંગ લગાવી દો ફટાફટ. આની પછીની મેચ નાના સોપાલા ડોન ગલ્લી અને પુણે નીગડી બંને ટીમને વિનંતી છે કે 2 ઓવર થઈ જાય, ત્રીજી ઓવર ચાલુ હોય તો બે કેપ્ટનને વિનંતી છે સ્ટેજ ઉપર આવી જાજો. હા રાહુલભાઈ હા રાહુલભાઈ એક મિનિટ હવે પકડતો જરા પકડતા સ્ટ્રાઇક ઉપર રિંકુભાઈ, ઉત્તમભાઈ. પહેલો જ બોલ સારો બોલ લાગ્યો પાવર પ્લેનો. ડોટ બોલ. અને વાઇડ બોલ. પેલો બોલ શું થયું કેટલા બોલ થયા? ઓવરનો બીજો બોલ પાવર પ્લે અને આ જોરથી મારવાની કોશિશ પણ બેટમાં નથી લાગ્યું. એમ્પાયરનો ઇશારો બાય મળશે, લેગ બાય. હા બોલ ગણા ને 2 ઓવર 2 રન, 2 બોલ 2 રન, સોરી. ઓવરનો ત્રીજો બોલ અને આગળ મારવાની કોશિશ અને ત્યાં બહુ શાનદાર ફિલ્ડિંગ. આજે પુણે શિવાજીનગર ફૂલ ટીમમાં બહુ જલ્લોષ છે. ઓવરનો ચોથો બોલ ફૂલ ટોસ બોલ આગળ આવી નમીને કોશિશ, 1 બાઉન્સ, કોઈ ફિલ્ડર મોજૂદ નથી. પાવર પ્લે ચાલુ છે અને 4 રન, એમ્પાયરનો ઇશારો. બોલ આપી દેજો ભાઈ, બોલ. આવ્યો બોલ આવ્યો ઘડી ગયો ને અહીંયા જ કેજો અહીંયા જ રહો અહીંયા જ મારશે ઉત્તમ આવાજ જોતો એના દિનેશ મામા
3 બોલ અને 6 રન થઈ ગયા છે. 7 રન થઈ ગયા છે. હવે જરા સ્કોર કહેજે હે મને. ઓવરનો ચોથો બોલ અને શોર્ટ બોલ હતો, મિસ કરી દીધો છે ત્યાં. 4 બોલ 7 રન. પાવર પ્લે ચાલુ છે. 5 બોલ. 5 બોલ, સોરી, 1 ટુ ગો. પાવર પ્લે નો લાસ્ટ બોલ છે. અને આગળ આવીને મારવાની કોશિશ, ત્યાં ફિલ્ડર મોજૂદ છે અને મિસ ફિલ્ડિંગ. કેચ છૂટી ગયો છે ઉત્તમભાઈનો. એક ઓવર પાવર પ્લેનો ટીમનો સ્કોર 8 રન થઈ ગયા છે. બોલ નથી. બોલ નો માંગ. અત્યારે નો માંગ. પ્લીઝ નથી બોલ. જૂના બોલ જ નથી. બધા નવા બોલ. પછી તને આપું. એટલે સુલા કાઢસ. એ ઓલું બેનર જાવ એટલે એ જાવ તો. હવે જાતો ને. હવે જાવ ઓલા બેનર ઉડી ગયા. જલ્દી જા. હવે જાતો જરા. જલ્દી જા જલ્દી જા. હરકા બાંધ્યા નથી હું ઓલાય. ભાગ તો જરા ભાગ ને. વાવાઝોડું આવી ગયું લાગે છે. બેનર ઉડી જાય આપડા. પુણે શિવાજીનગર ને વિનંતી છે, જલ્દી જલ્દ મેચ ચાલુ રાખજો ભાઈ. વિશાલભાઈ, મેચ જલ્દી જલ્દ ચાલુ રાખજો. આપણે બહુ સમય લ્યો છો. બીજી ઓવરનો પહેલો બોલ અને આ ફૂલ ટોસ બોલ. એમ્પાયરનો ઇશારો નો આવી ગયો છે અને ફ્રી ડ્રેસ એમ્પાયરનો ઇશારો. ટોટલ 10 રન થઈ ગયા છે. હજુ પણ 56 રનની જરૂરત છે. 24 બોલ 56. અને ફૂલ ટોસ મારી દીધો છે. ફિલ્ડર મોજૂદ છે ત્યાં. ઓહો, ત્યાં પણ ફ્રીડ છે. એક બોલ 11 રન. જય માતાજી. આવો બેવો. અને આ યોર્કર બોલ હતો. ઉત્તમભાઈને કાંઈ ખબર ના પડી. અને આ ત્યાં ફિલ્ડર મોજૂદ છે અને લોલીપોપ કેચ. ઉત્તમભાઈને વિકેટ મળી ગઈ છે. પુણે શિવાજીનગરને બહુ મોટો ઝટકો. બોલર નેમ શું છે? બોલર નેમ. રામજીભાઈ, એમને વિકેટ મળી ગઈ છે ઉત્તમની. નેક્સ્ટ બેટ્સમેન વિપુલભાઈ અમારા.
રનઅપમાં થોડું મિસ થઈ ગયા છે. ત્રણ બોલ 11 રન. અને આ શોર્ટ બોલ ત્યાં પણ ફિલ્ડર મોજૂદ છે અને આ લોલીપોપ કેચ મિસ થઈ ગયો છે. 2 રન ભાગીને પૂરા કર્યા છે. મોટી વિકેટ હતી. અને શોર્ટ બોલ હતો. ડિક્લેર ઝોનમાં બોલ ગયો છે. આની પછીની મેચ પુણે નીકળી અને નાના સોપાલા ડોન ગલ્લી બંને કેપ્ટન રેડી રહેજો. લાસ્ટ બોલ. શોર્ટ બોલ હતો ત્યાં જોરથી મારવાની કોશિશ અને 2 રન દોડીને પૂરા કર્યા છે. पूरा फेंक रहे हो. तुम लोग क्या बात चालू माइक में मत बोलो ना. मैं कहते जाऊँ नो दूँ नहीं हो रहा बंद इधर. हेलो. 3 ઓવર પછી જાજો ભાઈ. બે ઓવર 16 રન થઈ ગયા છે. હજુ પણ 50 રનની જરૂરત છે. અને આ બોલ્ડ થઈ ગયા છે. શું વાત છે? રિંકુભાઈને કાંઈ બોલ સંભળાનો નહીં અને સ્ટમ્પને લાગી ગયો બોલ અને મોટી વિકેટ. આ તો મોએ થઈ ગયું. કાંઈ ખબર ના પડી બેટ્સમેનને. पुई पुई. નેક્સ્ટ બેટ્સમેન આકાશભાઈ તલસાણિયા, ટીમના કેપ્ટન છે પાલઘરના. અને આ આગળ મારવાની જોરથી કોશિશ પણ બોલ ડોટ થઈ ગયો છે. બહુ શાનદાર કીપિંગ. सिंपोली गाँव दे शिवाजी नगर का. અને આ જોરથી મારવાની કોશિશ, હવામાં બોલ, ફિલ્ડર ત્યાં નીચે મોજૂદ છે અને આ લોલીપોપ કેચ.
અને આ જોરથી મારવાની કોશિશ ફિલ્ડર ત્યાં પણ મોજૂદ છે અને હજુ એક વિકેટ. પાલગઢ ટીમ બધા આવે છે અને જાવે છે એવી રીતના થાય છે. કોઈ હજુ બેટ્સમેન સેટ નથી થયું વિકેટ ઉપર. भाई वो बैनर भेजो तो तुम्हारा. अरे डिलीट हो गया मेरे पास. अरे उसको यूट्यूब में से निकल गया, वापस भेजो तो. અને આ પાછો હવામાં ત્યાં ફિલ્ડર મોજૂદ છે અને મિસ ફિલ્ડિંગ. બહુ શાનદાર ટ્રાય કર્યું ફિલ્ડરે. ये भाई इसको कुछ करना क्या नहीं हो रहा है रे भाई. उसको मंगा लेना उसके पास. અને આ પાછો પાછળ બોલ વયો ગયો છે. साइमन बॉल देना भाई, बैठना नहीं है, बॉल देना है. सिस्टम चेंज हो गया लगता है रे. हाँ सेटिंग करना पड़ता है. करना देखो ना उसको बताते हैं उसको बताते. बिल्ली का बिल्ली उसको स्क्रीनशॉट में पैसा लेने का. એના બોલું સ્ક્રીન નથી થતું જોતો તારા નથી થતું એલા. અમારા વિજયભાઈ જરા સ્ટેજ ઉપર આવી જાઓ. તમે એકલા બેઠા નથી હાલ લાગતા. એક દી અમારા પેકર હતા તમે તમે તમને ભૂલશું નહીં. એમાં બેસ ટેબલ દેતો ખુરશી દા બેસ લેતા ટેબલ વિચાર. ચોથી ઓવર ચાલુ છે અને આ બોહો પહેલો બોલ ડોટ. અને એમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. અને આ સ્ટેટ રમી લીધો છે, ફિલ્ડર મોજૂદ છે ત્યાં અને આ પાછો હજુ એકવાર કેચ. અગર સંદીપભાઈ જેટલા પણ સિક્સ મારશે તો અમારા સુમિતભાઈ વણોદિયા એમના તરફથી 101 રૂપિયાનું ઇનામ છે. જેટલા પણ સિક્સ મારે એટલા. અને 6 માં 6 સિક્સ મારો, અગર હેટ્રિક બી મારશો તો મારા તરફથી 500 નું ઇનામ છે.
અને આ જોરથી મારવાની કોશિશ પણ બોલ ડોટ. बैठक शॉट मारવાનો હતો. અગર बैठक શોટ 6 મારે તો અમારા આકાશભાઈ તલસણ એમના તરફથી 5000 નું ઇનામ છે. ઓહો, આ તો આગળ આવીને મારવાની કોશિશ હતી. નાના સુપરલા ડોન ગલ્લી અને પૂના નીગડી બંને કેપ્ટનને વિનંતી છે કે ભાઈ ટોસ બોક ઉપર આવી જાઓ. અને શોર્ટ બોલ ફરે દીધો છે હજી એક વાર અને આ 6 રન. બોલ દે બોલ દે. અને 101 પાકી ગયા છે. दादा त्याचे नाव घेतला काय त्यांच्या त्यांच्या नाव घेतला काय नाव घेतला 11 ના નામ દે દે તારા 12 ના 13 ના અહીંયા કહી દે અહીંયા કહી દે. અને ડિક્લેરમાં ગયો છે બોલ. સ્કોર થયો છે 26-26. હજુ પણ 40 રનની જરૂરત છે. 6 માં 6 સિક્સ મારશે તો 36 થાય છે પણ 40 રનની જરૂરત છે. 4 રન ક્યાંથી લાવશે આપણે? વ્હાઇટમાં 2 સિક્સ મારે તો કાંક થાય. કોઈ નથી બોલો સચિનભાઈ આવો તો કામ થાય. અને આ હેલિકોપ્ટર મારવાની કોશિશ ત્યાં થોડા વિપુલભાઈનો હજુ લાંબો હિટ જોવા નથી મળ્યો. અને આ હજુ એક વાર થાશે કેચ. હા હા થાશે. હજુ એક મોટી વિકેટ. કાંઈ મિસ્ટેક થાય ને તો કહેજો. થોડો સહયોગ કરો એ સહયોગ કરો ભાઈ કાંઈ બી બોલો બોલ મારી દીધો છે ફેંકી દીધો છે ગમે એ બોલો પણ બોલો એ ભાઈ નેગડી કિધર है कफानी में आ रहे અને આ હા 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 આજે બધાને બેટિંગ મળશે. પૈસા વસૂલ મેચ. બેટ્સમેન નું નામ જણાવી દેજો જરા. જાય છે તારે ડિંગો. ઓરિજિનલ નામ કે ભાઈ? ઓરિજિનલ નામ છે દેશી આપણા ગાવટી ડિંગો. હા અરે નામ શું છે લેનું उसर पड़ेगा ओ ये देख बैठक में इसका धीषण गए ले वावा पूरा चमड़ा निकल गए ले. હા બોલાવી લો કેપ્ટન ને ટી શર્ટ પહેરીને બોલાવો
લેફ્ટ હેન્ડર બેટ્સમેન છે. ઓહો, અમારા જરા ડીંગાભાઈની સ્ટાઇલ એકદમ અલગ જ છે યાર. અગર ડીંગાભાઈ સિક્સ મારે તો 500 નું ઇનામ મારા તરફથી, એક સિક્સ ઉપર. हाँ तो देगा हम लोग देगा. हाँ, पापे चावला ऐसा खड़ा रहा. पापे पापे सेम. અને આ ડીંગાભાઈ ઉપર દીધો છે. ફિલ્ડર મોજૂદ છે ત્યાં અને આજે વિકેટ મળશે પુના શિવાજીનગરને. હજુ પણ એક વિકેટ બાકી છે. આ ટીમમાં બધાને બેટિંગ મળશે યાર. એ ટીમ રહેવા જરૂરી છે, બધાને બેટિંગ મળે. કોક એવી ટીમ હોય કે બધાને બેટિંગ નથી મળતી, પણ આ એ ટીમમાં બધાને બેટિંગ મળી છે. ડીંગાભાઈએ બહુ શાનદાર શોટ માર્યો હતો, પણ થોડો લાંબો રેન્જ ખેંચી દીધો હતો. અગર સામે માર્યો હોત ને તો 500 પાકી જાત. फोर्थ विकेट सर. શું વાત કરો છો? અને સુભનભાઈએ 6 વિકેટ લીધી છે એમના ટીમ માટે. બહુ શાનદાર બોલિંગ નાખી છે. અને પુણે નીકળી બોલિંગ ટીમમાં એમનું સ્વાગત છે, તો ભાઈ એમને તાળીઓથી વધાવજો. અને પહેલા જે કેપ્ટન હોય ટી શર્ટ પહેરીને તમે સ્ટેજ ઉપર આવી જાઓ. ઓહો, યોર્કર બોલ હતો. અને આ પણ વિકેટ મળશે કે શું? ના ના, જય માતાજી, જય માતાજી. બધાને દે દીધા. અને એમ્પાયર વાઇડ બોલ. અગર વિપુલભાઈ સિક્સ મારે રિવર્સમાં તો મારા તરફથી 500 રૂપિયાનું ઇનામ. રિવર્સ સિક્સ મારે તો. ઓહો, વિપુલભાઈ બહુ શાનદાર ટ્રાય કર્યો હતો, પણ બેટમાં લાગે તો મને લાગે સિક્સ જ જાત. અને પુણે શિવાજીનગર ટીમ વિન થઈ ગઈ છે પહેલી મેચ જીતીને. બોલ લઈ લેજો, બોલ લઈ લો. બોલની બધા ધ્યાન રાખજો ભાઈ, કાર્યકર્તા.